જો બેન આ સોશિયલ મીડિયા છે, તમે ગમે એટલા સારા કામ કરો, લોકો તમારા એક ભૂલની રાહ જોઈને બેઠા હોય. કેમ કે ઈ બે ભાઈઓ ખૂબ સારા કામ કરે છે, સામાજિક લેવલે ક્યાંય બદનામી ન થાય એટલે બે ભાઈઓને મેં ચેતવા હતા. વારંવાર દિલીપભાઈ સોશિયલ મીડિયા ઉપર એવી જાહેરાતો કરતા ફર્યા કે હું મહીપતસિંહને ફોર્ચ્યુનર લઈ દઉં છું, પોપટભાઈને ફોર્ચ્યુનર લઈ દઉં છું, હું આવી રીતે મોબાઈલ લઈ દઉં છું, આવી રીતે મેડિકલ વિદ્યાર્થીઓના ફીસ ભરું છું. એટલે વારંવાર કમલેશભાઈ ફોન કરે બેન કે ઈ બધાયના પૈસા મને દઈ દે છે, તો મારા પૈસા કેમ નથી દેતા? હું પોપટભાઈને ફોન કરું છું તો પોપટભાઈ તરફથી એવા જવાબ હવે મને મળે છે કે તમે કાંઈ લાલચથી દીધા છે, મને પૂછીને નથી દીધા, એટલે હું આમાં ક્યાંય સામેલ નથી. મહીપતસિંહને ફોન કર્યો હશે તો મહીપતસિંહે એવું જ કીધું કે ભાઈ તમે તમારી મેટર તમારી રીતે પતાવો. કે આજે જે વિવાદ સર્જાયો છે ને એના મેઇન જે કોઈ પણ હોય તો દિલીપ મામા છે, અને આ બધા જવાબ દિલીપ મામાને દેવાના છે. પણ છતાંય અમારે ત્રણેય મેદાનમાં ઉતરવું પડે છે અત્યારે. અને મારો બેન ઈ જ પ્રશ્ન છે કે દિલીપ મામા કેમ મેદાનમાં નથી આવતા? લોકો જાગૃત નથી થતા, લોકો પૈસા સ્વરૂપે દાનો આપે છે ત્યારે આ પ્રશ્ન ઉભા થાય છે. તો પર્સનલી હું એવું કહું છું કે આ પ્રશ્ન તમને હોય તો તમારે પર્સનલી એ લોકોના આશ્રમ પર જઈ 5 દિવસ 15 દિવસ રોકાય અને ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે આ બધું જોઈ જાણી અને પછી કમેન્ટો લખવી જોઈએ. બધાની અંગત લાઈફ છે, બધા પોતપોતાની રીતે કંઈક સ્ટ્રગલ કરીને કમાય છે. કોઈને યુટ્યુબની આવક છે, કોઈને ફેસબુકની છે, કોઈ પોતપોતાના બિઝનેસ કરે છે. તો આજે જયારે પોપટભાઈ અને મહીપતસિંહ આ ફિલ્ડમાં નહોતા ઈ પહેલાની હું આશ્રમ ચલાવું છું. આપણે કદાચ તમને ખ્યાલ હોય તો 2021માં એક કેસ મેં રેસ્ક્યુ કર્યો હતો કિસાનપરા ચોકનો. આ ડ્યુટી કોઈ નાની સૂની નથી, પણ લોકો એને કઈ દ્રષ્ટિથી લે છે અને ઇવન સમાજ સેવકે ઈ સમાજને કેવી રીતે સેવાને નિભાવે છે ને બેય જોવાનું છે. આજે લોકો દાન આપે છે ઈ તમારા કાર્યને જોઈને આપે છે, તો એ દાનનો કેટલો સદુપયોગ કરવો ને ઈ આશ્રમોના સેવકોને નક્કી કરવાનું છે. એટલે કે ટ્રસ્ટીઓને, કે તમે જે આશ્રમ લઈને બેઠા છો એમાં સમાજના દાનનો તમે કેટલો સાચો ઉપયોગ કરો છો અને કેવો સારી દિશામાં ઉપયોગ કરો છો. બીજી વસ્તુ કે એક વર્ગ એવો જ છે કે જેને કોઈ પણ કાર્યમાં પોઝિટિવ નથી જ દેખાતું, એના માટે કદાચ તમે આખું જીવન કુરબાન કરી દો, છતાંય એને જે દ્રષ્ટિથી જોવું છે એ જ દ્રષ્ટિથી જોશે. નમસ્કાર. આમ આપણે હાલ સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ કે પોપટભાઈ આહિર છે અને એ સાથે જ મહીપતસિંહ છે. આ સિવાય જે સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે એ લોકો પર અત્યારે ક્યાંક ને ક્યાંક આરોપો લાગી રહ્યા છે. એટલે ઘણી બધી વાતો આપણે સોશિયલ મીડિયા પર જોતા હોય છે, ત્યારે સાથે જ આપણી સાથે અત્યારે જે જોડાયા છે એ છે જલ્પાબેન પટેલ, કે જેઓ સાથી સેવા ગ્રુપમાં પણ કામ કરી રહ્યા છે. ત્યારે જલ્પાબેનના પણ ઘણી વાર વાતચીતના વિડીયોઝ આપણે જોતા હોઈએ છીએ. ત્યારે આજે આ સમગ્ર મુદ્દે ખરેખર આ મામલો શું છે, આ મામલો હકીકતમાં બહાર કઈ રીતે આવી રહ્યો છે, આ મામલે કઈ રીતે વાટાઘાટો થઈ રહી છે, તમામ બાબતે આજે વાતચીત કરવી છે આપણે જલ્પાબેન સાથે. જલ્પાબેન, સૌથી પહેલા તો સ્વાગત છે તમારું સ્વરાજમાં. જી નમસ્કાર બેન. નમસ્કાર બેન. અત્યારે સોશિયલ મીડિયા પર આજે એક યુદ્ધ ચાલી રહ્યું છે, ખરેખરમાં એ છે શું? એ મામલા વિશે થોડીક વાતચીત જણાવો. બેન, આ મેટર લગભગ 2.5-3 વર્ષ પહેલાની છે અને જી. જે તે સમયે અમે લોકો 2021 થી મહીપતસિંહ અને પોપટભાઈ આશ્રમોના માધ્યમથી જોડાયેલા છીએ, એકાબીજાના સંપર્કમાં સારી રીતે સામાજિક જે કંઈ પણ આયોજનો હોય એમાં પોપટભાઈના આશ્રમના ઓપનિંગમાં મહીપતસિંહ અને દિલીપ મામા આ બેયને હું મળી હતી. મહીપતસિંહની જ્યારે સેવાઓ રાજકોટ ચાલુ હતી ત્યારે પણ અમે પરિચયમાં આવેલા છીએ અને પર્સનલી જ્યારે આશ્રમના કોઈ કામ રિલેટેડ કંઈ પણ વાતચીત હોય તો અમે ફોનથી કરતા હોય, પણ બહુ રેરલી. હવે જી. મેટર એવી છે કે બેન, જે કમલેશભાઈ વાળી મેટર છે એમાં આજથી 2.5 વર્ષ પહેલા કમલેશભાઈને અને દિલીપભાઈને કઈ નાણાકીય વ્યવહાર રોકાણ બાબતના થયા હશે. જે તે સમયે એ બે ભાઈઓએ મને, મહીપતસિંહને કે પોપટભાઈને પૂછીને 1 રૂપિયો દીધો નથી, એ 100% સત્ય છે. જી. પણ જે તે સમયે એને એક એવા ભરોસે રોકાણ કર્યું હતું કે ભાઈ આજે દિલીપ મામા છે વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી પોપટભાઈ અને મહીપતસિંહ સાથે જોડાયેલા હોય અને એ બેયને કઈ પર્સનલી મેસેન્જરમાં કે વોટ એવર એને વાતચીત ફોન પર થઈ હશે, ચેટમાં કે, અને પછી એ બે સારા મિત્ર બન્યા અને એકાબીજા ઉપર ભરોસો આવ્યો તો એકાબીજાની ધંધાકીય વાતો શેર કરી હશે અને પછી દિલીપભાઈ એવું કીધું હશે કે ભાઈ ઇન્ડિયામાં કોઈ જગ્યા છે લોંગ લીઝની બેંકની, એમાં રોકાણ કરો તો તમને દર મહિને ભાડાની આવક છે મળશે.
એ હેતુથી કમલેશભાઈના દીકરા છે કઈ ઇન્ડિયા આવ્યા હશે, દિલીપભાઈને કઈ પૈસા આપ્યા હશે, પછી કઈ જમીન બાબતની મેટરમાં આગળ વધ્યા કે ભાઈ મારી પાસે જીઆઈડીસી માં જગ્યા છે, એમાં તમે રોકાણ કરશો તો ખૂબ સારું વળતર તમને મળશે. હવે આ બાબતમાં અમે ક્યાંય ત્રણેય મેમ્બરો મૈપતસિંહ કે પોપટભાઈ કે હું ક્યાંય સામેલ નથી. હવે આ મેટર ત્યારે આવે છે બેન કે 1-1.5 વર્ષનો એનો કઈ વાયદો હશે અને વાયદો પૂર્ણ થયા પછી વારંવાર કમલેશભાઈએ દિલીપભાઈને પ્રશ્નો કર્યા હશે કે જમીન ક્યાં રાખી છે ને એના ડોક્યુમેન્ટ શું છે, કે આપણે જમીન રાખી છે એના એવિડન્સ શું છે. એમાં ક્યાંક પેલા ભાઈને ડાઉટ લાગ્યા કે ભાઈ મારી સાથે કઈ ફ્રોડ થઈ રહ્યું છે અને મારા પૈસાનો કઈ દુરુપયોગ થયો છે કે વપરાઈ ગયા છે. પછી એ ભાઈએ ભૂતકાળમાં જયારે આ મેટર બન્યા નહોતી ઈ પહેલા જયારે રોકાણના પૈસા આપ્યા નહોતા ઈ પહેલા આપણા આશ્રમને એને કરિયાણા સ્વરૂપે મદદ કરી છે, પોપટભાઈને મદદ કરી હશે અને ઇવન મૈપતસિંહને મદદ કરી હશે. તો એમને એવું લાગ્યું કે ભાઈ આ વ્યક્તિ દિલીપભાઈ છે એ જલ્પાબેન સાથે અમરધામ સોરી આપણે પોપટભાઈના આશ્રમે ઓપનિંગમાં જોવા મળ્યા હતા, તો જલ્પાબેન ને પોપટભાઈને મૈપતસિંહને હું આ રજૂઆત કરું તો કદાચ મારા પ્રશ્નનું નિરાકરણ આવી જાય. એટલે કમલેશભાઈએ પોપટભાઈને ફોન કર્યો કે ભાઈ મારા પૈસા છે આવી રીતે ફસાણા છે અને દિલીપભાઈને તમે લોકો સાથે બેસો ઉઠો છો તો મારા પ્રશ્નોનું કંઈક તમે નિરાકરણ લાવો. સેમ એને મૈપતસિંહને ફોન કર્યા હતા સોરી, અને ઈ સિવાય મને એને ફોન કર્યા હતા બેન તમે ત્રણેય મળી અને દિલીપભાઈને પૂછો ને કે આ જગ્યા કઈ જગ્યા છે જમીનમાં મારા પૈસા રોકાણા છે અને નથી પૈસા રોકાણા તો આ પૈસાનો ઉપયોગ ક્યાં કર્યો છે એનું મને કા પ્રૂફ આપે જેથી કરીને મારા પૈસા સેફ છે એવી મને ખબર પડે. પણ વારંવાર કઈ એના ફોન કોલ્સ ઉપડતા નહીં હોય, વાતચીત થતી નહીં હોય, એટલે મીડિયેટર તરીકે મને ફોન કર્યો કે બેન તમારે સારો પરિચય છે મૈપતભાઈ સાથે પોપટભાઈ સાથે, તો તમે રજૂઆત કરો તો કદાચ ઈ રજૂઆત સાંભળશે. નો ડાઉટ મેં પોપટભાઈને રજૂઆત કરી, દિલીપભાઈને ઇવન રજૂઆત કરી, મૈપતસિંહને રજૂઆત કરી અને સમથિંગ 1 કરોડ રૂપિયા જેવું પેમેન્ટ છે એ દિલીપભાઈએ ચૂકવી દીધું. પછી જયારે પેમેન્ટની ફરી પાછી ફોન કોલ્સની વાતો થતી હતી ત્યારે મેં એને એવું કીધું ભાઈ આટલું મોટું પેમેન્ટ છે, કદાચ કોઈ કારણોસર અત્યારે માર્કેટમાં મંદી હોય અને એક સાથે એક માણસ નો કાઢી શકે તો તમારે એને સમય આપવો પડે, ધીમે ધીમે તમારું એ પેમેન્ટ ચૂકવી દેશે. એટલે ફરી પાછા મેં 1-2 વાર પોપટભાઈના સંપર્ક કર્યા, મૈપતસિંહના કર્યા, મેં પોપટભાઈ અને દિલીપભાઈએ ત્રણેય કોન્ફરન્સમાં વાતે કરી. દિલીપભાઈએ કોન્ફરન્સમાં પહેલો પ્રશ્ન મેં દિલીપભાઈને ઈ કર્યો કે ખરેખર તમે પૈસા આના લીધા છે? તો દિલીપભાઈએ ત્યારે સ્વીકાર્યું છે બેન કે હા મેં પૈસા લીધા છે અને મારે દેવાનાય છે, પણ મારા પૈસા કોઈ કારણોસર જમીનમાં ફસાઈ ગયા છે, મારે ખોટો 1 રૂપિયો કરવો નથી. હવે ઈ પછી બનાવો બેન એવા બન્યા કે વારંવાર દિલીપભાઈ સોશિયલ મીડિયા ઉપર એવી જાહેરાતો કરતા ફર્યા કે હું મૈપતસિંહને ફોર્ચ્યુનર લઈ દઉં છું, પોપટભાઈને ફોર્ચ્યુનર લઈ દઉં છું, હું આવી રીતે મોબાઈલ લઈ દઉં છું, આવી રીતે મેડિકલ વિદ્યાર્થીઓના ફીસ ભરું છું. એટલે વારંવાર કમલેશભાઈ ફોન કરે બેન કે ઈ બધાયના પૈસા મને દઈ દે છે તો મારા પૈસા કેમ નથી દેતા. હું પોપટભાઈને ફોન કરું છું તો પોપટભાઈ તરફથી એવા જવાબ હવે મને મળે છે કે તમે કઈ લાલચથી દીધા છે, મને પૂછીને નથી દીધા એટલે હું આમાં ક્યાંય સામેલ નથી. મૈપતસિંહને ફોન કર્યો હશે તો મૈપતસિંહે એવું જ કીધું કે ભાઈ તમે તમારી મેટર તમારી રીતે પતાવો. પછી એ ભાઈએ મને ફોન કર્યા ત્યારે મેં એક એવો પ્રેમપૂર્ણ જવાબ આપ્યો કે ભાઈ એ બે ભાઈઓ કઈક કામમાં હશે, હું મારી રીતે મૈપતભાઈને પોપટભાઈને રજૂઆત કરું છું, ઇવન દિલીપભાઈને હું રજૂઆત કરું છું. ક્યાંક ને ક્યાંક મેં મૈપતસિંહ પોપટભાઈને આ રજૂઆત કરી જ હતી જે તે સમયે કે ભાઈ સોશિયલ મીડિયાની કોઈ લપો ન થાય, ઈ પેલા પૈસા ન હોય તો તમે કોઈ મુદ્દત નાખો અથવા તો સાથે બેસીને આનો કોઈ પણ નિવાડો લાવો જેથી કરીને આવનાર સમયમાં સોશિયલી તમારી કે પોપટભાઈની ક્યાંય બદનામી ન થાય. કેમ કે જે યંગસ્ટરો સેવા કરે છે એને સપોર્ટ કરવો અને ઈ ક્યાંય મુશ્કેલીમાં મુકાતા હોય તો એને જાગૃત કરવા એ એક મારી જવાબદારી છે. કેમ કે ઈ બે ભાઈઓ ખૂબ સારા કામ કરે છે, સામાજિક લેવલે ક્યાંય બદનામી ન થાય એટલે બે ભાઈઓને મેં ચેતવા હતા. એ પછી દિલીપ મામા ને ખજાની તરીકે જાહેર કરવામાં આવ્યા મૈપતસિંહ ફાઉન્ડેશનના. એટલે કમલેશભાઈની શંકા ઓર વધારે મજબૂત થતી ગઈ કે આ વ્યક્તિ આટલા લોકોનું આવી રીતે પેમેન્ટ ફ્રોડ કરે છે છતાંય આજે મૈપતસિંહને ખબર છે કે મારા પૈસા ખોટા થયા છે,
પોપટભાઈને ખબર છે કે ખોટા થયા છે, છતાંય બેન ઈ વ્યક્તિ એની સાથે બેસે ઉઠે છે તો એક્શન કેમ કોઈ લેવાતા નથી. ત્યારે પણ મેં આ જ વસ્તુ સમજાવેલી હતી કે માણસ પૈસાનો ખોટો હોય તો તમને 1 કરોડ રૂપિયા પાછા ન આપે, કદાચ એ વ્યક્તિ ક્યાંય ફસાયો હશે. હું છતાંય પોપટભાઈને મહિપતસિંહને રજૂઆત કરું છું. મેં બે ભાઈઓને જે તે સમયે મેસેજ કરેલા છે કે જે કંઈ પણ હોય તમે સાથે બેસી સામે બેસીને પતાવી દો. સમહાવ આ સમય ખૂબ લાંબો ગયો, કોઈ તરફથી કોઈ પ્રકારનો રિસ્પોન્સ ના મળ્યો, એટલે છેલ્લા જે 60-65 લાખ રૂપિયા છે એના ઈ મેટરમાં ઈ ભાઈએ સોશિયલ મીડિયામાં બીજા ત્રીજા કોઈ વ્યક્તિનો સંપર્ક કર્યો અને એમાં મારું નામ જોડાણું કે 65 લાખના વહીવટમાં જલપાબેને હતા, એટલે મેં મારા ફેસબુક પેજ ઉપર લાઈવ કર્યું કે હું ક્યાંય આ વહીવટમાં સમાધાન સિવાય સામેલ નથી. મારા માટે કમલેશભાઈ બી એક મને સપોર્ટ આશ્રમને કર્યો હતો, તો મેં એને મારી એક ફરજ નિભાવી કે ભાઈ તમારામાં જે થાય કરું. મહિપતસિંહ અને પોપટભાઈ સામાજિક લેવલે અમે સંકળાયેલા હતા, તો એને મેં જાગૃતિ કર્યા હતા અને ચેતવાય હતા કે ભાઈ આપણે આ કેસમાં નથી તો આપણે આ વ્યક્તિથી દૂર થઈ જાવ અથવા તો સામે બેસીને એનું જે કંઈ પણ નિરાકરણ હોય એ લાવી દો. બસ મેટર બેન ખાલી આટલી છે કે આજે જે વિવાદ સર્જાયો છે ને એના મેઇન જે કોઈ પણ હોય તો દિલીપ મામા છે અને આ બધા જવાબ દિલીપ મામાને દેવાના છે. પણ છતાંય અમારે ત્રણેય મેદાનમાં ઉતરવું પડે છે. અત્યારે અમે ખાલી માત્ર ગુનેગાર એટલા કે અમે ત્રણેય એકાબીજા સાથે સંકળાયેલા છીએ અને એકાબીજા સાથે સંકળાયેલા સારા સેવાના ભાવથી છીએ અને અમે એક સમાધાનમાં વચ્ચે ઉતરા. જી, તો બેન આમાં સવાલ એક જ થાય છે કે દિલીપભાઈ, તમે જે દિલીપ મામા વાત કરી રહ્યા છો એ હજુ સુધી કેમ પોતાનો કોઈ જવાબ આપવા માટે સામે નથી આવી રહ્યા? એની જો પાછળનું બેન કારણ શું મને હશે? છે ને સોશિયલી કોઈ વિવાદમાં રસ નહોતો એટલે હું ચેપ્ટરમાં ક્યાંય મારી સફાઈ સિવાય સામેલ નહોતી થતી, પણ મારી પાસે એક રેકોર્ડિંગ છે કે જેમાં પોપટભાઈ, દિલીપ મામા અને હું અમે ત્રણેય પ્રેમપૂર્વકની સમજણ માટે મેં દિલીપ મામાને રિક્વેસ્ટો કરેલી છે કે તમારો જે વહીવટ છે એ તમે કરો, તમારા લીધે અમને છાંટા ઉડે છે. બીજું બેન કે આ સોશિયલ મીડિયા એટલું ખતરનાક છે કે લોકો પૂરી વાત નથી મૂકતા. આજે કોઈ મને ફોન કરે ઈ રેકોર્ડ ત્યાંથી કરતું હોય તો રેકોર્ડિંગ પૂરું ન મૂકે, કટકો મૂકે. એટલે વારંવાર મને જે બે વ્યક્તિઓના આવા ફોન સેટલમેન્ટ માટે આવ્યા હતા મેં એને ક્લિયર કીધું હતું કે મારી સંસ્થાને આવા કોઈ પૈસાની જરૂર નથી, આવા કોઈ દાનની જરૂર નથી, આવા કોઈ સેટલમેન્ટની જરૂર નથી. ભવિષ્યમાં કોઈ કે ભૂતકાળમાં કોઈ આવનારા સમયના વિડીયો કે કટકા રીલું તમે મૂકો અને પછી મારે ખુલાસા દેવા પડે, એટલે મેં પોપટભાઈને ફોન કરીને વોર્ન કર્યા હતા કે ભાઈ તમે દિલીપ મામાને સાથે બેસી મહિપતસિંહને રજૂઆત કરો અને જે કંઈ પણ આ પ્રશ્ન હોય એનું સમાધાન લાવો, અથવા તો તમે એ વ્યક્તિથી દૂર થઈ જાઓ જેથી કરીને તમારે બેયને બદનામ ન થવું અને મારે ક્યાંય સમાધાનની મેટરમાં સામેલ ન થવું. પણ હવે એ બે ભાઈઓ પ્રયત્નો કર્યા જ હશે. કદાચ દિલીપ મામાની શું સ્થિતિ હોય એ દિલીપ મામાને ખબર ને આગળ એને વહીવટ કઈ રીતે પાર પાડવો હોય કે ન પાડવો હોય કે એને કઈ રીતે લીધા દીધા હોય એ પ્રશ્ન દિલીપ મામા જાણે. અને મારો બેન જ પ્રશ્ન છે કે દિલીપ મામા કેમ મેદાનમાં નથી આવતા? આજે એને મારા મોઢે સ્વીકાર્યું છે, એને કમલેશભાઈને ચેકે આપેલા છે, બરોબર? તો એને જે કંઈ પણ વહીવટ કર્યો છે બેયનો વહીવટ છે. આજે ટાર્ગેટ બિનજરૂરી અમે 3 લોકો થઈએ છીએ અને એમાં મેં સોશિયલમાં લાઈવમાં કીધું હતું અને અત્યારે હું તમારા માધ્યમથી કહું છું કે મહિપતસિંહ અને દિલીપભાઈને પોપટભાઈને ખબર પડ્યા પછી દિલીપભાઈ સાથે અવારનવાર જોવા મળ્યા. દિલીપભાઈ આવી જાહેરાતો કરી ત્યારે મહિપતભાઈએ અને પોપટભાઈએ એને રોકી દેવાના હતા કે ફોર્ચ્યુનરો અમે અમારી કમાણીમાંથી લઈએ છીએ, તમે અમને નથી લઈ દેતા, તમારે પેલા ગામના હિસાબો દેવાના છે એને દઈ દો, પછી તમારે જેને જે લેવું હોય લઈ દેજો. તો આ મેટર આજે ના આવત બેન. જી, તો અત્યારે જે ઘણી જગ્યાએ એવી વાત સાંભળવા મળી રહી છે કે એ રકમ છે, દાનની રકમ આવે છે, ક્યાંક ને ક્યાંક પોતાના યુઝ માટે લેવામાં આવે છે, આવું કમેન્ટ્સની અંદર પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો એ બાબતમાં તમે શું કહેશો? જે એટલે સામાજિક કઈ કાર્ય થઈ સંસ્થા રહ્યા બાબતની છે. વાત કરો છો બેન? જી, અત્યારે પોપટભાઈના ને બધા જે સોશિયલ મીડિયા પેજ છે એ પેજ ઉપર અમે ઘણી જગ્યાએ કમેન્ટ્સ પણ જોતા હોઈએ છીએ, તો એમાં પણ લોકોનો એવો મિશ્ર પ્રતિસાદ જોવા મળતો હોય છે કે લોકોને સારા કામના દાન માટે પૈસા આપવામાં આવે છે, એ દાનની રકમ લોકો પોતાના પર્સનલ યુઝ માટે લે છે. તો આ બાબતમાં લોકો, આ માનસિકતા ધરાવતા લોકો છે કે જે આવી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે, એ લોકોને તમે શું કહેવા માંગશો? જો બેન, આ પબ્લિક છે, સોશિયલ મીડિયા છે, જ્યાં સુધી તમને પર્સનલી કોઈ વ્યક્તિનો અંગત પરિચય ના હોય ત્યાં સુધી તમે એના વિશે કંઈ બોલવા બંધાયેલા નથી.
દરેક લોકોની દ્રષ્ટિ, દરેક લોકોની વિચારધારા, દરેક લોકોનું અનુકરણ અલગ અલગ હોય છે. આજે હું મારા આશ્રમની વાત કરું તો હું સોશિયલ મીડિયામાં અઢળક લાઈવ વિડીયો કરું છું, જેમાં દરેક દાતાશ્રીઓને અપીલ કરું છું કે તમે લોકો મહેરબાની કરીને રોકડ રકમ આપવાનું બંધ કરો, બેંકોમાં પૈસા આપવાનું બંધ કરો. તમે જમાડી જાઓ, અનાજ, કરિયાણું, કપડા, દવા, તમારે બાંધકામમાં ક્યાંય દેવું છે તો રેતી, સિમેન્ટ, બેલા, જે કંઈ પણ મટીરિયલ સ્વરૂપે આપો. અને આ પછી જો આજે લોકો જાગૃત નથી થતા, લોકો પૈસા સ્વરૂપે દાનો આપે છે, ત્યારે આ પ્રશ્ન ઉભા થાય છે. તો પર્સનલી હું એવું કહું છું કે આ પ્રશ્ન તમને હોય તો તમારે પર્સનલી એ લોકોના આશ્રમ પર જઈ 5 દિવસ 15 દિવસ રોકાય અને અહીંયા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે આ બધું જોઈ જાણી અને પછી કમેન્ટો લખવી જોઈએ. તમે સીધા કોઈ ઉપર આક્ષેપ ના કરી શકો કે આ વ્યક્તિ કેવી રીતે વાપરે છે. આજે ઈ લોકો ફેસબુક, યુટ્યુબ ચલાવે છે, એની આવક હોય, હું મારા બિઝનેસ કરું છું, મારી આવક હોય. જ્યાં સુધી તમે કોઈ વ્યક્તિને પર્સનલી નથી ઓળખતા, એના કાર્યને નથી ઓળખતા, ત્યાં સુધી સોશિયલ મીડિયામાં લખવાથી એવું સાબિત નથી થઈ જતું કે દાનના પૈસે લોકો જલસા કરે છે. અને બીજી વસ્તુ કે તમે રોકડ સ્વરૂપે દાન દેવાનું જ બંધ કરી દો. દરેક આશ્રમોમાં આજે નાના શાકભાજી વાળાના લારીથી લઈ અને આજે દૂધની ડેરીથી લઈ, કપડાના શોરૂમથી લઈને મેડિકલ વાળા બધા સ્કેનરો યુઝ કરે છે. તમારે કોઈને પણ મદદરૂપ થવું છે તો તમે વસ્તુ સ્વરૂપે મદદરૂપ થાવ, એટલે આ પ્રશ્નનો જવાબ પછી માંગવાનો કોઈ પાસે રહે જ નહીં. અને બાકી બધાની અંગત લાઈફ છે, બધા પોતપોતાની રીતે કંઈક સ્ટ્રગલ કરીને કમાય છે. કોઈને યુટ્યુબની આવક છે, કોઈને ફેસબુકની છે, કોઈ પોતપોતાના બિઝનેસ કરે છે. તો આના માટે તો હું એટલું જ કહીશ કે જ્યાં સુધી તમને કોઈનો પરિચય નથી ત્યાં સુધી આડેધડ કમેન્ટ કરવાનો કોઈ જ મિનિંગ નથી. એક હજુ એક સવાલ કે મહિપતસિંહ છે, પોપટભાઈ છે, એ લોકો સોશિયલ મીડિયાની અંદર પોતાનું કામ, પોતે જે સામાજિક કામ કરી રહ્યા છે એ પણ એ લોકો સોશિયલ મીડિયા થકી બતાવી રહ્યા છે, જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળે આવું કંઈક સારું કામ કરવાની. તો 100%. જી, એ પ્રેરણા મળે તો એ બાબતમાં આપનું શું કેવું છે કે એ લોકો જે કામ કરી રહ્યા છે એ બાબતમાં એમને હકીકતમાં કેટલી અડચણ આવતી હોય છે? આપ પણ એક સરસ મજાની સંસ્થા ચલાવી રહ્યા છો, તો આ બધું જે સામાજિક કાર્ય છે એ કરવામાં સૌથી મોટું ચેલેન્જ શું હોય છે એક સામાજિક કાર્યકર તરીકે? સોશિયલ મીડિયા એટલું બેસ્ટ પ્લેટફોર્મ છે કે જો તમે એનો સારી રીતે ઉપયોગ કરો તો ઘણા બધા લોકોને એનો ફાયદો મળે છે. હવે સોશિયલ મીડિયા વાપરનાર બેન બે વર્ગ છે, કે એક માત્ર મનોરંજન માટે વાપરે છે અને એક છે એ સારા કાર્યો સોશિયલ મીડિયા થકી કોઈ બિઝનેસ કરે છે. ઘણા બધા આપણે જોઈએ છીએ કે ઘણા બધા શોરૂમો પોતાનું માર્કેટિંગ કરતા હોય, ઘણી બધી સંસ્થાઓ છે પોતાના સારા કાર્યની પ્રવૃત્તિઓ બતાવતું હોય, અથવા તો ઘણા બધા એવા બાળ કલાકારો છે કે કલાકારો છે જે પોતાનું ટેલેન્ટ બતાવતા હોય. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી તમારે સોશિયલ મીડિયા ઉપર કેવું પરફોર્મન્સ અને તમે શું કરવા ઈચ્છો છો, જો તમે એનો સારો ઉપયોગ કરો છો તો 100% સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બેસ્ટ છે. અને વાત કરું મહિપતસિંહની અને પોપટભાઈની, તો આજે જયારે પોપટભાઈ અને મહિપતસિંહ આ ફિલ્ડમાં નહોતા એ પહેલાની હું આશ્રમ ચલાવું છું. આપણે કદાચ તમને ખ્યાલ હોય તો 2021માં એક કેસ મેં રેસ્ક્યુ કર્યો હતો કિસાનપરા ચોકનો. હવે એ સમયે હું સોશિયલ મીડિયા બહુ લિમિટેડ યુઝ કરતી હતી અને એ દરમિયાન આજે મીડિયાના મિત્રો છે એ આવ્યા, એ લોકોએ ત્યાં લાઈવ ટેલિકાસ્ટ કર્યા તો ઘણા લોકોને એમાં પ્રેરણા મળી. એ કેસ પછી લગભગ 100 થી 150 આશ્રમો ગુજરાત લેવલે યંગસ્ટરોએ કર્યા છે અને ખૂબ સારી પ્રવૃત્તિ છે, કેમ કે વૃદ્ધાશ્રમ ચલાવવા, અનાથ આશ્રમ ચલાવવા, પ્રભુજીના આશ્રમ ચલાવવા, આ યંગસ્ટરો છે ને દોડી શકે એટલે થાય. એક ઉંમર પછી આ આશ્રમ બેઠા બેઠા મેનેજ થાય, પણ દોડવાની ઉંમર જે છે ને એ ઉંમરે આશ્રમનું મેનેજમેન્ટ અને દોડવું આ ચેલેન્જ વાળી જોબ છે બેન. માનસિક અસ્થિર એક વ્યક્તિ હોય કે એક ઘરડું વ્યક્તિ હોય અત્યારે ઘરમાં સચવાતું નથી. જ્યારે સંસ્થાઓ ચલાવતા લોકોને જે કોઈ પણ એને આશ્રમોમાં બાલાશ્રમ બનાવ્યો છે કે વૃદ્ધાશ્રમ બનાવ્યો છે કે પ્રભુજીનો બનાવ્યો છે તો રાત દિવસ અથાગ પરિશ્રમ કરવો પડતો હોય, જાગવું પડતું હોય, હાલતા મેડિકલ બીમારી આવતી હોય તો એને લઈને દોડવું પડતું, જે લોકો ગેસ્ટ મળવા આવે છે એને સમય આપવો પડતો હોય. એટલે આ ડ્યુટી કોઈ નાની સૂની નથી, પણ લોકો એને કઈ દ્રષ્ટિથી લે છે અને ઇવન સમાજ સેવકે ઈ સમાજને કેવી રીતે સેવાને નિભાવે છે ને બેય જોવાનું છે. આજે લોકો દાન આપે છે એ તમારા કાર્યને જોઈને આપે છે, તો એ દાનનો કેટલો સદુપયોગ કરવો ને ઈ આશ્રમોના સેવકોને નક્કી કરવાનું છે
એટલે કે ટ્રસ્ટીઓને કે તમે જે આશ્રમ લઈને બેઠા છો એમાં સમાજના દાનનો તમે કેટલો સાચો ઉપયોગ કરો છો અને કેવો સારી દિશામાં ઉપયોગ કરો છો. જી. બેન, આ સિવાય હવે છેલ્લો સવાલ કે આ જે વિરોધ કરનારા લોકો છે, શું ખરેખર એ લોકોનો કોઈ આમાં ભાવ છુપાયેલો હોય કે એ લોકોનો કઈ સ્વાર્થ છુપાયેલો હોય કે વિરોધ કરવાથી એમને કોઈ ફાયદો હોય, એવી કોઈ વાત બની શકે? જો બેન, આ સોશિયલ મીડિયા છે, તમે ગમે એટલા સારા કામ કરો, લોકો તમારા એક ભૂલની રાહ જોઈને બેઠા હોય. બીજી વસ્તુ કે એક વર્ગ એવો જ છે કે જેને કોઈ પણ કાર્યમાં પોઝિટિવ નથી જ દેખાતું, એના માટે કદાચ તમે આખું જીવન કુરબાન કરી દો, છતાંય એને જે દ્રષ્ટિથી જોવું છે એ જ દ્રષ્ટિથી જોશે, એને જે વર્તનથી વાણીથી બોલવું છે એ જ બોલશે. ઇવન હું જીવનની વાત કરું કે લોકોની વાત કરું, તમને તમારા જીવનકાળ દરમિયાન 100% પબ્લિક તમારું સારું જ બોલશે એવું ક્યારેય નહીં મળે, અને એવી ક્યારેય અપેક્ષા ન રાખવી જોઈએ. ગમે એટલું સારું કાર્ય કરતા હોય, 20-30% એવા લોકો હોય જ કે જે પોતાની દ્રષ્ટિથી જ જોવે અને એની વિચારધારાથી જ અનુકરણ કરે આપણા માટે. એટલે જી સોશિયલ મીડિયા બેસ્ટ છે, એમ સોશિયલ મીડિયા ખૂબ નુકસાનકારક પણ છે. જી. ખૂબ ખૂબ આભાર જલ્પાબેન, આજે તમે અમારી સાથે જોડાઈ અને આ સમગ્ર મેટર બાબતે, આ સમગ્ર મામલા બાબતે, પ્લસમાં કે જે સામાજિક કાર્ય કરવા પાછળના ખરેખર મોટા ચેલેન્જીસ શું હોતા હોય છે એ વિશે વાત કરી, વિરોધીઓ વિશે પણ વાતચીત આપણે કરી. તો આ તમામ મુદ્દે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જલ્પાબેન. જી, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.